લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઈ રહી છે તેમ તેમ ભરૂચની લોકસભાનો જંગ જે છે તે ખૂબ જ દિલચસ્પ થતો જઈ રહ્યો છે. હવે એક ફોટો વાયરલ થયો છે અને સોશિયલ મીડિયામાં ફોટોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૈતર વસાવાને હરાવવા માટે થઈને મુમતાઝ પટેલ, મનસુખ વસાવા અને છોટુ વસાવા આ ત્રણેય જણા ભેગા થઈ ગયા છે. શું છે સચ્ચાઈ, જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા ઘણા વખતથી તમે નિર્ભય ન્યૂઝ ઉપર જોઈ રહ્યા છો કે ચૈતર વસાવા કઈ રીતે પોતાનું કેમ્પેનિંગ કરે છે અને જેલમાં નાખવામાં આવ્યા અને ત્યાં આગળ ભરૂચની જે સીટ છે તેના ઉપર કઈ રીતે આખો જંગ જે છે તે દિલચસ્પ થઈ ગયો છે. હવે નિર્ભય ન્યૂઝના વ્યુઅર્સ માટે અમે એક એવી તસવીર લઈને આવ્યા છે જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે અને એક્સક્લુઝિવ તસવીર છે જે માત્ર ને માત્ર નિર્ભય ન્યૂઝ પાસે છે, જેની અંદર છોટુ વસાવા, મનસુખ વસાવા અને મુમતાઝ પટેલ આ ત્રણેય જણા ભેગા દેખાય છે. આ તસવીર જે છે એક જ તસવીર છે જેની અંદર આ ત્રણેય જણા ભેગા થઈ ગયા છે અને એવું કહેવાય રહ્યું છે કે આ લોકો એક સામાજિક પ્રસંગમાં ભેગા થયા હતા, પરંતુ આ સામાજિક પ્રસંગ બાદ એક મીટિંગ મળી અને મીટિંગમાં ચૈતર વસાવાને કઈ રીતે હરાવવા તેને લઈને ચર્ચા થઈ. આ ચર્ચા એ રીતની થઈ કે ચૈતર વસાવા જો ચૂંટણી લડશે તો કઈ રીતે જે મુમતાઝ પટેલ હોય કે પછી છોટુ વસાવા હોય કે મનસુખ વસાવા હોય, આ લોકોની રાજનીતિક ભવિષ્ય જે છે તેના ઉપર કઈ રીતે સવાલ ઊભા થઈ શકે છે તેને લઈને પણ ચર્ચા થઈ. અને આ આખા મામલે ચૈતર વસાવાને અમે સવાલ પૂછ્યો, કારણ કે વિધાનસભા પણ ચાલી રહી છે. ચૈતર વસાવા વિધાનસભામાં હતા. અમે તેમને સવાલ પૂછ્યો. ચૈતર વસાવાએ આ તસવીરને લઈને શું કહ્યું તે સાંભળીએ. ભરૂચ સીટ ઉપરની વાત કરવામાં આવે તો તમને હરાવવા માટે, કારણ કે થોડા અમુક ફોટા મારી પાસે આવ્યા છે જે વાયરલ થયેલા છે અને એમાં મુમતાઝ પટેલ, મનસુખ વસાવા, છોટુ વસાવા બધા જ એક જ ફ્રેમમાં દેખાઈ રહ્યા છે. એટલે તમને શું લાગી રહ્યું છે કે અગર તમને હરાવવા છે તો બધા ભેગા થઈ ગયા? હા, મનસુખભાઈ વસાવા, મુમતાઝબેન અને છોટુભાઈ વસાવા સામાજિક પ્રસંગમાં ભેગા છે. એ પણ મેં પણ ફોટા જોયા છે અને એમની બંધ બારણે મિટિંગ પણ થઈ હશે એવું ત્યાંના સૂત્રોએ કીધું છે. એમને બેઠા હતા અને બંધ બારણે એમણે લાંબી મિટિંગ પણ કરી છે. તો કદાચ એમની કોઈ આયોજન હશે, રણનીતિ હશે, પણ ત્રણેય પ્રતિસ્પર્ધી માત્ર ને માત્ર ચૈતરભાઈ સામે ભેગા થાય એવું થોડા અંશે લાગી રહેલું છે. કેમ કે મુમતાઝભાઈ બેન મને ચેલેન્જ કરી રહ્યા છે ગઠબંધન હોવા છતાં કે ચૈતરભાઈના દમ પર લડી બતાવે. મનસુખભાઈ મારા વિરોધમાં બોલી રહ્યા છે અને એ ચાલી રહેલું છે. પણ લોકો સારી રીતે જાણે છે ભૂતકાળમાં જે ભરૂચ લોકસભાની રાજનીતિ કઈ રીતના થઈ, શું થયું, કોણે શું કર્યું, લોકો સારી રીતે જાણે છે અને સમજે છે. તો આવનાર દિવસોમાં એ મનસુખભાઈ વસાવા, મુમતાઝબેન અને છોટુભાઈ વસાવા મિટિંગ કરશે તો મને કોઈ વાંધો નથી. પણ હવે લોકો જાણી ગયા છે અને અમારા પર ભરોસો મૂક્યો છે ત્યારે ચોક્કસ. એટલે તમને એવું લાગે છે કે ત્રણેય એક થઈ ગયા તમને હરાવવા માટે? ના, એવું નથી હું માનતો, પણ એમની મિટિંગ થઈ હશે, તમે કહો છો તો થઈ હશે. તો એ હવે મનસુખભાઈ પોતે ઉમેદવાર છે, મુમતાઝબેન પોતે ઉમેદવાર હોવાનો દાવો કરે છે, છોટુભાઈ પોતે લડવાની વાત કરે છે. તો ત્રણ જણ ભેગા થાય તો મારે તો મારી જ વાત કરવા માટે ભેગા થયા એ જ માનવાનું રહ્યું છે. અને જે રીતના મુમતાઝબેનના તેવર બદલાયા છે, જે રીતના વારે ઘડીએ મને જ્યારે ચેલેન્જ કરવા લાગે છે ત્યારે લાગે છે કે એમની ભાષા બોલી બદલાયેલી છે. એટલે આ મિટિંગ બાદ એમણે કંઈ નક્કી કર્યું હશે, એ ભાષા બોલતા હશે એવું મને લાગી રહેલું છે. આ તસવીર પર ચૈતર વસાવા તો ખુલાસો કરી રહ્યા છે કે આ ત્રણેય જણા ચૈતર વસાવાને હરાવવા માટે થઈને ભેગા થઈ ગયા છે, કારણ કે એક કોંગ્રેસમાંથી છે, એક ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાંથી છે અને એક ભારતીય જનતા પાર્ટીમાંથી છે. હવે સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે શું આ ત્રણેયને ડર લાગી રહ્યો છે કે ચૈતર વસાવા અત્યારે એ ત્રણેયની અંદર એક મજબૂત ઉમેદવાર તરીકે છે? કારણ કે જે રીતે આ તસવીર સામે આવી છે અને તસવીર સામે આવ્યા બાદ આ ચર્ચાએ ત્યાં જોર પકડ્યું છે અને ખાસ કરીને ભરૂચના જે આદિવાસી વિસ્તારો છે તે વિસ્તારની અંદર જોર પકડ્યું છે કે ચૈતર વસાવાને હરાવવા માટે થઈને આ ત્રણેય નેતાઓએ હાથ મેળવી લીધા છે. હવે જોવાનું પણ દિલચસ્પ રહેશે કે આ તસવીર, કારણ કે તસવીર સત્ય છે
ત્રણેય જણા મળ્યા હતા, એક સામાજિક પ્રસંગમાં મળ્યા હતા. હાલાકી વાતચીત શું થઈ છે એ નિર્ભય ન્યૂઝને નથી ખબર, પરંતુ આ તસવીરની સાથે ચર્ચા આ રીતની ચાલી રહી છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.